વધી રહ્યો છે। હવે આગળ વાત કરીશું લોક કલાકાર માયાભાઈ આહિરનો વાણી વિલાસ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે। માયાભાઈ આહિરના નિવેદન સામે પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયા મેદાને છે। કલાકારો ડાયરાની મર્યાદામાં રહે તેવી પરસોત્તમ પીપળિયાની વાત છે। સ્ટેજ પર ચડીને કલાકારો મન ફાવે તેમ બોલશે તે ન ચલાવી લેવાય। રેશન કાર્ડના અનાજવાળી વાત મુદ્દે પણ પરસોત્તમ પીપળિયાનો ટોણો। મોટાભાગના લોકો રેશન કાર્ડનું ખાઈને જ આગળ વધ્યા છે। સરકારી સ્ટેજ પરથી પ્રજા વિરુદ્ધ બોલવું કલાકારને શોભતું નથી, આ વાતનો ઉલ્લેખ પણ પરસોત્તમ પીપળિયાએ કર્યો છે। ડાયરામાં માયાભાઈ આહિરને રાજકોટ મનપાએ ચૂકવેલા પૈસા પણ પ્રજાના છે। પ્રજાના પૈસે કલાકાર બન્યા પછી પ્રજાને જ નડતરરૂપ ગણાવવી એ મોટી ભૂલ છે। જો કોઈ પક્ષ વિશે જ બોલવું હોય તો કલાકારનો વેશ છોડી ખેસ પહેરી લો। નાગરિકો અંગે માયાભાઈનું નિવેદન તદ્દન ગેરવ્યાજબી અને નિંદનીય છે। આહિરે એક સરકારી કાર્યક્રમ એટલે કે પોલીસના કાર્યક્રમમાં જે સોશિયલ મીડિયામાં સમાચાર રૂપે પોસ્ટ મૂકે છે તેની વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી કે જે બધા મોબાઈલ લઈને વિડીયો ઉતારીને જાહેર કરે છે કે તમે અમારા નોકર છો, અમારો પગાર ખાવ છો, એ લોકો વિરુદ્ધ એને ટિપ્પણી કરી હતી। ટિપ્પણી એવા પ્રકારની હતી કે જે લોકો ટેક્સ ભરતા નથી, એટલું જ નહીં સરકારનું અનાજ ખાય છે એવા લોકો આવો પ્રચાર કુપ્રચાર કરે છે ને સરકારને બદનામ કરે છે। હમણાં માયાભાઈને એટલો જ મેસેજ આપવાનો હતો કે તેઓ જે પોતાના વ્યવસાયમાં છે તે વ્યવસાયમાં તેઓને વળતર મેળવવાનો પૂરતો અધિકાર છે, તેમનું મહેનતાણું લેવાનો પૂરતો અધિકાર છે। એ ચાહે લાખ રૂપિયા હોય કે 10 લાખ રૂપિયા હોય, તે એમની કલા કૌશલ્ય પ્રમાણે ગમે તે ચાર્જ વસૂલ કરી શકે છે, એની સામે વાંધો નથી। પણ એ ચાર્જ વસૂલ કરીને જે લોકો લોકશાહી ઢબે વિરોધ કરી રહ્યા છે એ લોકોની સમક્ષ આવી ટિપ્પણી કરવી કે તમે ટેક્સ ભરતા નથી। શું ગરીબો ટેક્સ ભરવાને પાત્ર હોય છે? એની આવક તેઓ જીએસટી તો ભરે જ છે, માત્ર આયકર ભરતા નથી, બાકી તમામ પ્રકારના ટેક્સ ગરીબો ભરે જ છે। એ ઉપરાંત તેમને કીધું કે તમે અનાજ ખાવ છો, તો અનાજ તો આપણે ખાતા અને આપણા પૂર્વજો પણ કૂપનના અનાજ ખાઈને જ આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ। પરિસ્થિતિ પ્રમાણે તમામે કૂપનના અનાજો ખાધા છે, ત્યારે અત્યારના ગરીબોને એમ કેવું કે તમે અનાજ સરકારનું ખાવ છો એ ગેરવ્યાજબી હતું। એટલા માટે થઈને મેં ટિપ્પણી કરેલી। અને તાજેતરમાં જ એક બિલ બહાર આવ્યું જેમાં કીર્તિદાનભાઈએ 10 લાખ રૂપિયા લીધા છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોગ્રામના, 3.5 લાખ રૂપિયા માયાભાઈએ લીધા છે। તો શું આ કરના પૈસા નહોતા? આ પણ ગરીબ ઝૂંપડામાં રહેતો એક સામાન્ય માણસ પણ મકાન વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, સફાઈ વેરો ભરે છે, અન્ય વેરાઓ ભરે છે। તો એ વેરાઓમાંથી એમને ડાયરાઓ થયા છે, ત્યારે તેમને એ યાદ કેમ ન આવ્યું કે આ કરના પૈસા મારે ડાયરાઓ કરવા જ ન જોઈએ। તો જસદણ